બેઠા છે કે કાલ સવારે નીકળશે ગાડીમાં પીક કરશે ભોળાનાથને કે હું ને ઉપર મોડું થઈ ગયું ઇતિહાસ કરો ત્યાં ભક્તિ કરી લેવાની છે પણ ખાસ આ મંદિરના સમયની અંદર કોઈને એવી કેપેસિટી નથી કે કોઈ દવાખાનું આવ્યું હોય તો આપણે 2-5 લાખ રૂપિયાનું દવાખાનું આ સમયમાં આપણે સહન કરી શકીએ તો આ દવાખાનું આપણા ઘરમાં ન આવે માટે શું કરવું તો કે હાલના સમયમાં પહેલી વાત તો એ છે કે દરેકના ઘરમાં એક ફાટલો હોય એ બીપી છે સુગર છે સાંધાના દુખાવા પગના દુખાવા માથાના દુખાવા કાંઈનો દુખવું હોય પેટ તો દુખતી હોય આમાં કોઈ એવો વ્યક્તિ ન હોય કે જેના ઘરની અંદર છે એક પણ દુખાવા નહીં હોય દરેકના ઘરની અંદર દુખાવા છે તો આ દુખાવામાંથી આપણે મુક્ત થવા માટે હસ્તિનાપુર સોસાયટીની અંદર શ્રીરામ વ્યાયામ સંસ્થા જેઓ નિસ્વાર્થ ભાવે એક પણ રૂપિયો લીધા વગરની સેવા કરે છે અને આ સેવાનો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે વ્યક્તિ તંદુરસ્ત હશે તો પોતાના ઘરને તંદુરસ્ત રાખશે અને પોતાનું ઘર તંદુરસ્ત હશે તો આ સમાજ તંદુરસ્ત જન્મશે બાકી આજનો સમાજ છે પાણીપુરી પીઝા બર્ગર ખાઈને બીમાર પડવાનો આખા ગામને ખબર છે કે ડુપ્લિકેટ દૂધ આવે છે ડુપ્લિકેટ પનીર આવે ડુપ્લિકેટ મલાઈ આવે ડુપ્લિકેટ માવો આવે વાર તહેવાર આવે એટલે ગામમાં છે જોઈએ એટલી મીઠાઈ મળે જેવી એટલી દૂધ મળે તો હું વાર તહેવારે પીવાનો